બેઇજિંગમાં સૌથી વધુ ટુકડીઓ વચ્ચે યંત્ર માનવોની અર્ધલાંબી દોડ યોજાઈ. આધુનિક યંત્ર વિજ્ઞાનનું અદ્ભુત પ્રદર્શન. ચીનના બેઇજિંગ શહેરમાં તાજેતરમાં પ્રદર્શિત કરવામાં આવેલી આ અનોખી સ્પર્ધામાં માનવ દેહનું અનુકરણ કરતા સૌથી વધુ યંત્ર માનવોએ આશરે 21 કિલોમીટરની દોડ પૂર્ણ કરવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. વિશ્વના વિવિધ દેશોની અગ્રણી સંશોધન સંસ્થાઓ અને તકનીકી કંપનીઓને પોતાના શ્રેષ્ઠ નિર્મિત યંત્રો સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ દોડનો મુખ્ય હેતુ યંત્રોમાં રહેલી સંતુલન જાળવવાની ક્ષમતા, ઝડપી ગતિ અને ઉર્જા કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત આટલા મોટા પાયે કરવામાં આવ્યું છે, જેણે વિજ્ઞાન જગતનું ધ્યાન ખેંચ્યું છે. તકનીકી દ્રષ્ટિકોણથી આ સ્પર્ધાનું વિશ્લેષણ કરતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે યંત્ર માનવ માટે સતત લાંબા અંતર સુધી દોડવું એ અત્યંત જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં યંત્રોના સાંધાઓનું હલનચલન, આસપાસના વાતાવરણનું પૃથ્થકરણ અને સતત બદલાતી સપાટી પર નિયંત્રણ જાળવવું એ કૃત્રિમ બુદ્ધિમત્તાની ચરમસીમા દર્શાવે છે. વિવિધ ટુકડીઓએ પોતપોતાના યંત્રોમાં ઉપયોગમાં લીધેલા પ્રગત ગણતરીના નમૂનાઓ અને ગતિશીલતાના સિદ્ધાંતો આ સ્પર્ધામાં નિર્ણાયક સાબિત થયા હતા. આ આયોજન દ્વારા સાબિત થયું છે કે આગામી સમયમાં આ યંત્રો માત્ર કારખાનાઓ પૂરતા મર્યાદિત ન રહેતા માનવીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે જોડાઈ શકશે.